સુરતમાં ધ ફેબ્રિક માર્કેટમાં વરસાદી પાણીથી ભરાયા છે। બેઝમેન્ટ અને દુકાનોમાં 3 ફૂટ સુધી પાણી ભરાયા છે। તૈયાર પાર્સલ અને કાપડના માલ સામે નુકસાન થયું છે। કાયમી ઉકેલના અભાવે વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। તંત્રનો કોઈ પ્રતિનિધિ ન પહોંચતા વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે। ટેક્સટાઇલ વેપારીઓએ તાત્કાલિક ઉકેલની માંગ કરી છે। शहर में वरसाद बंद थेला आज 3 दिवस ऊपर થઈ ગયા। ખાસ કરીને વાત કરીએ 7 તારીખે વરસાદ પડેલા તેને જે પાણી છે ખાડીપુરમાં તબદીલ થઈ ગયા। ખાડીપુરને કારણે સુરત શહેરને કેટલા માર્કેટો છે એ જલમગ્ન થઈ ગયા। હાલ જોઈ શકાય છે કે હવે માર્કેટમાં ઉપજ્યું છે। માર્કેટને બેસમેન્ટમાંથી પાણી કઢાવવાનો જિલ્લા અદાવત છે। ખાસ કરીને વાત કરીએ જે 4 થી 5 મશીન લગાવીને અલગ અલગ જે આઉટ પોઈન્ટ છે ત્યાંથી પાણી કઢાવવાનો અથાવત છે। હાલ તો જોઈ શકાય છે કેટલા ફોર્સમાં પાણી આવે છે। આમાં 6 થી 7 જે જનરેટર લગાવવામાં આવ્યું છે, પાણી કાઢવાનું મશીન લગાવવામાં આવ્યું છે। હાલ જે વેપારીઓ છે એ લોકો નુકસાનીને ભોગી રહ્યા છે, કેમ કે જે હિસાબે અચાનક જ આવેલા વરસાદને કારણે તમામ માર્કેટોમાં પાણી ભરાઈ ગયા હતા। તેના કારણે કેટલા વેપારીઓને નુકસાન થયા હતા। વેપારી જોડે પણ વાત કરશું, કેમ કે જે હિસાબે સુરત શહેરમાં અચાનક ખાડીપુરને કારણે જે વરસાદ પડાઈ ગયો તો વરસાદને પાણીને કારણે આપનું શું નામ છે, કયો માર્કેટ છે ને કેટલું નુકસાન થયું છે? આ ધ ફેબ્રિજો માર્કેટ છે સારોલી પાસે, અને અહીંયા છે ને માર્કેટમાં પાણી આ 2-2.5 ફૂટ સુધી આવી ગયેલું હતું। મારે ફ્રન્ટ સાઈડ છે એટલે 2.5 ફૂટ, પાછળની સાઈડ 3 ફૂટ સુધી પાણી આવી ગયું હતું, અને 200 શોપની અંદર ગ્રાઉન્ડ ફ્લોરમાં લાખો રૂપિયાનું નુકસાન થયેલું છે। આશરે કેટલા દુકાનમાં એવા જે વસ્તુ જે ખરાબ થઈ ગયા છે ના આશરે કેટલા લાખ કરોડ કેટલાનું નુકસાન હશે? હવે લાખો રૂપિયાનું તો ખાલી અમારે થયું છે, તો એવું તો 200 દુકાન છે, અને એ લોકોને જે ડાયટનો માલ હોય, વિસ્કોસનો હેવી માલ હોય, એ બધા બહુ એમાં કાંઈ હાથમાં ના આવે, એ બધું ફેલ, બધું કરોડોનું નુકસાન છે આમ જોવો ને તો। એના આંકડો બધા હવે આવશે બારો। હજી તો પાણી નીકળ્યું, અને ગઈકાલે પાણી શોપમાંથી બહાર નીકળ્યું છે। હજી તો બેઝમેન્ટ ખાલી કરે છે, એમાં પણ હજી તો અમારા એસીના ચિલ્લરો છે, અમારી 2 વ્હીલું છે, વેપારીઓની 4 વ્હીલું પડેલી છે, હજી તો એનો આંકડો બધો બહાર આવશે। હવે આ ખાડી શું માનો છે, કોણ જવાબદાર હશે? આજે આ લાખોને નુકસાન કેવું છે, કોણ જવાબદાર હશે? હવે જવાબદારીમાં તો એવું છે હવે કે આમાં તંત્રને થોડીક તો મિસ્ટેક કહેવાય, કારણ કે તંત્રએ પ્રોપર ધ્યાન ન આપ્યું। એને મોન્સૂન પ્રી તૈયારી કરવી પડે, એને અમને એલર્ટ પણ કરવા પડે। જો સ્માર્ટ સિટી કહેતા હોય તો એ લોકોને અમને અગાઉ મેસેજ આપવો પડે, એલર્ટ કરવા પડે। ચાલો એલર્ટ નથી કર્યા તો પણ વાંધો નહીં, પણ અહીંયા એ થઈ ગયું, બનાવ બની ગયો પછી પણ કોઈ રાહત કે કોઈ મદદ કે કોઈ ઇન્કવાયરી, કોઈ પૂછપરછ, કોઈ સર્વે, કોઈ અહીંયા અમારી હાલ માર્કેટમાં કોઈ આવ્યું નથી। જે દર વર્ષ કરતાં આ વર્ષે પૂરને પાણી વધારે આવ્યું છે એવું લાગે છે, કેમ કે દૂર દૂર સુધી જે દુકાનો છે એમાં પાણી ભરાઈ ગયા છે, ને આ વખતે પ્રોબ્લેમ થોડો વધારે છે। દર વર્ષે પાણી આવે છે, પણ આ વખતે દુકાનમાં ઘૂસી ગયું છે, બાકી દર વર્ષે રોડે તો આવે જ છે। માર્કેટવાળાને ખબર જ હતી કે અહીંયા રોડ સુધી આવે, પણ માર્કેટમાં ઘૂસી જાય। હવે એ કોની બેદરકારી છે? આ જેને બેદરકારી છે, જો સરકારની કે ગવર્મેન્ટની કે કોઈ પણની છે, આમાં તો એ બધાને ભોગવવું તો પડશે। અમે જે ભોગવું છે હાવ કોઈ પણ વાક ગુના વગર અમે ભોગવેલું છે। અમે તો વેરો ભરીએ છીએ કે અમે તો સરકારને ફૂલ સપોર્ટ કરીએ છીએ, પણ હવે અમને એ પ્રમાણે સુવિધા મળી નથી। સરકારને તમે ફૂલ સપોર્ટ કરો છો? સરકાર આ જે વાર પીડિતને કારણે જે બાળ કારણે જે અમુક દુકાનો, જે અમુક માર્કેટો છે જે પીડિત થયા છે, એમાં સરકાર કેટલી સપોર્ટેડ? સરકાર સપોર્ટેડ છે, ઓલરેડી છે જ તે સપોર્ટ, પણ અત્યારે રેસિડન્ટ્સમાં એ વધારે ધ્યાન આપે છે। ઇન્ડસ્ટ્રીયલમાં કે વેપારીઓને હજી કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી। બિલકુલ, આ માર્કેટના વેપારીઓ છે જેમને કેવું છે, ખાસ કરીને જે સરકાર છે રેસિડેન્સમાં ધ્યાન આપે છે, જે હજી કપડાં વેપારી કે કપડાં જે માર્કેટ છે એમાં હજી ધ્યાન આપવામાં આવ્યું નથી। ખાસ કરીને વાત કરીએ જે સુરત શહેરના ધ ફેબ્રિક માર્કેટ છે જે સારોલી વિસ્તારમાં આવે છે, જ્યારે વરસાદમાં ખાડી પૂરાયું હતું ત્યારે બેસમેન્ટ 1, બેસમેન્ટ 2 અને ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી ભરાયું છે। તેના કારણે કેટલા માર્કેટો છે જે ખરાબ, એના જે મટીરિયલ મૂકેલા હતા, સાડીને હોય કે પછી કાપડ હોય, તમામ માર્કેટમાંથી ખરાબ થઈ ગયા હતા। હવે વેપારી એમ કહેવા છે જે અમે ભોગાવ્યા એને પણ ભોગવવું જ પડશે, જે પણ એના જવાબદાર અધિકારી હશે। કેમેરામેન સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।